રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ત્રંબા ગામે ત્રિવેણી સંગમ ખાતે આવેલો 30 વર્ષ જૂનો પુલ જર્જરિત હાલતમાં હોવાને કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે। આ પુલ રાજકોટ લોધિકા સંઘના ભંડોળમાંથી બનાવવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ 3 ગામના લોકો અવરજવર માટે કરે છે। આ ઉપરાંત નર્મદા સંપ અને ત્રિવેણી સંગમ યાત્રાધામ જવા માટે પણ આ પુલ મહત્વનો છે। સરકારે ત્રિવેણી સંગમને પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપીને 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી, પરંતુ પુલની જર્જરિત હાલતનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં નારાજગી વધી છે। સ્થાનિક લોકોએ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સામે વિરોધ નોંધાવવા ભાનુબેન બાબરિયા ગુમ જેવા બેનરો લગાવ્યા છે। ગામ લોકોનું કહેવું છે કે ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે વાડી વિસ્તારમાં જવું મુશ્કેલ બને છે। દર વર્ષે ત્રિવેણી નદી કિનારે યોજાતા મેળામાં લાખો લોકો આ પુલ પરથી પસાર થાય છે, જે જોખમી બની રહે છે। તાલુકા પંચાયત સદસ્ય નીતેશભાઈ ખૂટી જણાવ્યું કે આ પુલનું સમારકામ અથવા નવું બાંધકામ તાત્કાલિક જરૂરી છે। ગ્રામજનોએ સરકારને વહેલી તકે પુલ બનાવવાની માંગ કરી છે, જેથી લોકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થાય। પંચાયત સદસ્ય રાજકોટ આજે રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ખાતે જે આવેલ ત્રિવેણી સંગમ કે જ્યાં અત્યંત પૌરાણિક સ્થળ છે અને ત્યાં શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શનાર્થે આવતા હોય છે અને જ્યાં એક પીપળો વાવેલો છે કે જે પાંડવો દ્વારા વાવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું જે એક અહીંયા કાર્યો થાય છે કે જે પિતૃના મોક્ષ હોય એના માટેનું અહીંયા હવનને કાર્યો થતા હોય છે। આ ત્રિવેણી સંગમ ખાતે કે જે પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે, છેલ્લા 5-7 વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગ્રામ દ્વારા, પણ છતાં એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી। જો આ પુલ તૂટશે તો એની આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય ઉપર રહેશે। આજે અમે ત્રંબા ગામ તથા આજુબાજુના ગામ લોકો કે જે અહીંયા મંદિરે સેવામાં આવતા હોય છે એ બધાએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને ત્રંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં। 2022ની ચૂંટણી વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેઓ એનો મત વિસ્તાર આવે છે ત્રંબામાં હજુ સુધી દેખાણા નથી। પોતે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ ન થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે, જેની બરોબર અમે નોંધ લઈ છીએ અને જે કોઈ ભાનુબેનને ગોતી આપશે એને ત્રંબા ગામ વતી 21,000 રૂપિયાનું અમે ઇનામ આપવાના છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।